જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે છે ને શ્રી પ્રભુને ચોવા, ચંદન, અબીલ, ગુલાલ કેવી રીતે આપણે પ્રભુને આરોગાવી શકાય બનાવીને ઘરે, એ આપણે જોઈ લઈએ. તો અહીંયા કાળી દ્રાક્ષ એટલે લીલી કાળી દ્રાક્ષ, સૂકેલી જે કાળી દ્રાક્ષ છે ને એ નહીં. તો લીલી જે કાળી દ્રાક્ષ છે ને એ લઈ લેવાની, એને મિક્સર જારમાં આવી રીતે પીસી લેવાનું. મેં અહીંયા ઓછો માપ લીધો છે, 8 થી 10 નંગ જ લીધા છે. આપ અહીં વધારે પ્રમાણમાં સિદ્ધ કરી શકો છો. કે ચોવા, જો આ છે ને પ્રભુને આરોગાવી શકાય છે, આપણે એ છે. અને ચંદન કેવી રીતે સિદ્ધ કરાય, અબીલ, ગુલાલ, એ બધું ફ્રૂટમાંથી એટલે લીલા મેવામાંથી સિદ્ધ કરીને શ્રી પ્રભુને સુખાર્થ આપણે એને આરોગાવી શકાય છે. તો આપણે જે ચોવા છે ને મોસ્ટલી એ ઘણાને એવું છે કે નહીં ખબર હોય, તો એ હું આપ સાથે શેર કરું. અબીલ, ગુલાલ અને ચંદન જે છે એ બી આવી રીતે થાય છે. તો એને શું કરીએ, આવી રીતે પીસીને પછી એને ગળણીથી ગાળી લેવાનું, જેથી એના જે પલ્પ છે ને બધા નીકળી જાય અને જ્યુસ એનું, રસ એનું અલગ થઈ જાય. એમાં જલ નહીં કરવાનું, જલ નહીં પધરાવવાનું, જે રસ એનું નીકળે એ જ લેવાનું. સાથે મિશ્રી લઈ લેવાની. જો અહીં છે ને મેં સાકર લીધી છે, પણ એની જગ્યાએ મિશ્રી લઈ શકો છો. હવે 8 થી 10 નંગ જ અહીંયા મેં દ્રાક્ષ લીધેલી, તો એમાં મેં છે ને 1/4 કપ ખાલી સાકર લીધી છે. સાકર હવે આવી ગેસ પર મૂકીને એને છે ને ચાસણી કરવાની છે. ચાસણી એટલે ઘટ થઈ જાય થોડી, પછી ગેસ બંધ કરીને એને ઘૂંટી લેવાની, એટલે ઘટ થઈ જાય. તો વિડીયો મૂકવામાં મને થોડુંક મોડું થયું છે, પણ હજી આપણે પ્રભુને ડોલ ઉત્સવ હજી બાકી છે, તો આપણે શ્રી પ્રભુને આ સામગ્રી સિદ્ધ કરીને આરોગાવી શકાય છે. તો અહીંયા આ ઉકળવા માંડી છે ચાસણી, એને સહેજ ઘટ કરવાની છે, એ ધ્યાન રાખવાનું. એટલે ઇન શોર્ટ ચાસણી કરવાની છે આપણે કહું તો 2 તારની ચાસણી કરી લેવાની, તો એકદમ ઘટ થઈ જશે એ. અને આપણે જે પાવડર ફોર્મ કરવાનું છે, જે આપણે ચંદન, અબીલ અને ગુલાલ કરીએ, એ બી મિશ્રીમાંથી જ થાય છે. એ બી આવી રીતે મેવામાંથી જ થાય છે, લીલો મેવો છે એમાંથી જ થાય છે. એ બી ચાસણી કરીને જ થાય છે. પણ ચોવા છે એ લિક્વિડ ફોર્મમાં હોય છે, અબીલ, ગુલાલ, ચંદન એ પાવડર ફોર્મમાં હોય છે. તો અહીંયા ચાસણી થઈ ગઈ છે, મિશ્રણ એ ઘટ થઈ ગયું છે. હવે ગેસની આંચને આપણે બંધ કરી દઈએ અને એને ગેસથી નીચે ઉતારી લઈએ, જેથી ઠંડુ થઈ જાય. ઠંડુ થઈ જાય પછી આપણે એમાં સુગંધી પધરાવવાની. સુગંધી એટલે એલચીનો પાવડર અહીં પધરાવી દેવાનો અને એને થોડુંક ઘૂંટી લેવાનું. ઘૂંટી લઈએ જેથી ચાસણી ઘટ થાય. તો અહીંયા સુગંધી પધરાવી દઈએ. તો આપણે શ્રી પ્રભુને સુખાર્થ અહીંયા આપણે ચોવા સિદ્ધ કર્યા. તો આપ બી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને આરોગાવજો અને મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. આપણે જે પ્રભુને ખીલાવવા માટે ચોવો બનાવીએ છીએ એ અલગ છે, આ આરોગાવવા માટે બનાવીએ છીએ આ મેવામાંથી બને છે. હવે આને પાત્રમાં કાઢી લઈએ. તો જો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. ચોવા શ્યામ રંગનું હોય છે, એટલે આ શ્યામ રંગ છે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપને હજી કંઈ પૂછવું છે તો આપને કમેન્ટ કરીને પૂછી શકો છો. જેમ મને સમય મળશે હું ચોક્કસથી આપના કમેન્ટનું, આપના સવાલનો રિપ્લાય કરીશ. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.